હેલો મિત્રો, આજે ફરીવાર સિટી સોઈંગ મશીનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું જિગ્નેશ પરમાર. આજે આપણી દુકાન ઉપર લુકી કંપનીનું D1 મોડલ રિપેર માટે આવેલું છે. આમાં જો ફોલ્ટની વાત કરીએ ને તો આપણે પાવર ઓન કરીએ એટલે E15 નંબરનું એરર આવે છે. આ મશીન ચાલુ કન્ડિશનમાં છે, ડિસ્પ્લેને એ બધું બતાવે છે, પણ મશીન ચાલતું નથી. સોય પાસે જે LED લાઇટ આવે એ પણ ચાલુ થાય છે. પાવર ઓન કરીએ એટલે E15 નંબરનું એરર આવે છે, મશીન ફરતું નથી. બરાબર, તો આમાં મોટરમાં ફોલ્ટ છે, PCBમાં. તો આને આપણે ફટાફટ રિપેર કરવાનું છે. તો ચાલો આને મોટર આપણે મશીનથી અલગ કરી દઈએ અને ફટાફટ રિપેર કરવાનું છે. તો ચાલો કરીએ આને રિપેર. અત્યારે મારી પાસે સ્ટેન્ડ પણ નથી મોબાઈલ રાખવા માટે, એટલે એક હાથે વિડીયો ઉતારું છું ને એક હાથે હું મોટરને એને ખોલું છું. એમ જોઈ શકો, આ મોટર ખુલ્લી ગઈ. બરાબર, હવે આના મોટરના કનેક્શન છે એ અલગ કરવાના છે. ચાલો, મોટર અલગ થઈ ગઈ. PCB આનો ખોલી લઈએ આપણે. ચાલો, આ સર્કિટ છે મશીનમાંથી અલગ કરી દઈએ. પિનો બધી ધ્યાન રાખીને કાઢવી પડે છે, વાયર તૂટે નહીં, બહુ ધ્યાન રાખવું પડે છે આમાં. ચાલો, આ બધા કનેક્શન બધા અલગ કરવા પડશે. સર્કિટને અલગ બહાર કાઢવી પડે છે, એટલે આ પિન જે સોકેટામાં હોય છે બોક્સમાં તે પણ કાઢવા પડે છે. બહુ ધ્યાન રાખીને કાઢવા પડે. આ સોકેટ આપણે કાઢી લીધું એક. બીજું સોકેટ છે એ પણ કાઢી લઈએ. બંને સોકેટ નીકળી ગયા છે. આ બંને સોકેટ નીકળી ગયા. આ PCB છે. પાવર સપ્લાયનો જે વાયર આવ્યો છે, સ્વિચમાં વાયર લાગે છે, એ પણ અલગ કરી લઈએ. આ બંને વાયર અલગ થઈ ગયા. એનું બોક્સ અલગ થઈ ગયું છે. હવે આ સર્કિટ જે છે એમાં ફોલ્ટ છે. હવે આપણે એને ચેક કરી લઈએ મલ્ટીમીટર વડે કે કયો સ્પાર્ટ ખરાબ છે. જે વસ્તુ ખરાબ છે તે આપણે ચેન્જ કરવી પડશે. તો ચાલો ફટાફટ આપણે ચેક કરી લઈએ શું ખરાબી છે તે આમાં ચેક કરવાનું છે. ચાલો ફટાફટ બધા સ્પાર્ટ છે વારાફરતી એક પછી એક આપણે ચેક કરવાના છે. જે સ્પાર્ટ ખરાબ છે તે આપણે ચેન્જ કરવાના છે. બહુ બધા SMD સ્પાર્ટ લાગેલા હોય છે. ચાલો, આપણે આ રિપેર થઈ ગયું છે. જે સ્પાર્ટ ખરાબ હતા એ બધા આપણે ચેન્જ કરી દીધા છે. હવે આપણે એને ટ્રાય કરવાની છે. તો આપણે ખુલ્લું PCB રાખીને તે ટ્રાય કરવાની છે કે E15 નંબરનું એરર જે હતું તે રિમૂવ થઈ ગયું છે કે એ આપણે જોવાનું છે. ચાલો, આપણે આ બહાર એમનો PCB રાખીને કનેક્શન બધા કરી લઈએ. એમનું ખુલ્લું રાખીને ટ્રાય કરી લઈએ. પહેલાં રિમૂવ થઈ જાય 15 નંબરનું એરર, તો પછી આપણે આને ફિટિંગ કરી દઈએ. પહેલાં ટ્રાય કરવાની છે. ટ્રાય કરી લઈએ. તમારે પણ આ પ્રકારના કોઈ પણ મશીન હોય, ડાયરેક્ટ ડ્રાઈવ કોમ્પ્યુટરાઇઝ મશીન હોય ને ખરાબ થયા હોય ને, તો અમારો કોન્ટેક કરજો. કોઈ ફ્રેન્ડ સર્કલમાં મશીન હોય તમારે, એને પણ મશીન ખરાબ હોય તો એના વિડીયો શેર કરી દેજો, જેથી મશીન રિપેર કરવામાં એને તકલીફ ન પડે, અમારો કોન્ટેક કરી શકે.
ચાલો આ ફટાફટ બધા કનેક્શન કરી લઈએ. ચાલો આ કનેક્શન બધા આપી દીધા છે. મોટર, ડિસ્પ્લે, સેન્સર બધા વાયર કનેક્ટ થઈ ગયા છે પીસીબી સાથે. હવે આપણે આને પાવર ઓન કરીને જોઈ લઈએ, ચેક કરી લઈએ. ચાલો આ 15 નંબરનું એરર જે હતું તે ગાયબ થઈ ગયું છે, રિમૂવ થઈ ગયું છે. આ મશીન આપણે ચાલુ કરીએ. જો આ પેડલ દબાય એટલે મશીન ચાલુ થાય છે. હવે સ્પીડ ઓછા વધતી પ્લસ માઇનસ કરીને આપણે ચેક કરી લઈએ એકવાર. અત્યારે 17 નંબરનું એરર આવ્યું છે. મશીન જે આપણે આડું કરીએ ને, મશીન પોઝિશનનું એરર છે. તે આપણે પીસીબી છૂટું છે ને એના હિસાબે એરર આવેલું છે. એરર વહી ગયું. પીસીબી આપણે સીધું કર્યું તો એરર વહી ગયું. હવે આપણે સ્પીડ ઓછા વધતી કરીને આપણે ચેક કરવાનું છે. સ્પીડ પહેલાં 1500 ઉપર કરી દીધી. હવે ચેક કરી લઈએ મશીન ફરે છે ને કમ્પ્લીટ. ઓકે, મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. જે 15 નંબરનું એરર હતું તે રિમૂવ થઈ ગયું છે. મશીન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને સ્પીડ આપણે પ્લસ કરીને વધારીને આપણે ચેક કરી લઈએ. અત્યારે સ્પીડ 2500 ઉપર રાખી, 2400 ઉપર રાખી. આ 2500 કરીને એસ દબાવી દઈએ. આ 2500 ઉપર મશીન એકદમ કમ્પ્લીટ છે. જે કાંઈ સ્પાર્ટ ખરાબ હતા એ આપણે ચેન્જ કરી દીધા. આ મશીન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જલ્દી ફટાફટ છે ને આ મશીનને આપણે ફિટિંગ કરવાનું છે. તો પાછું આ કનેક્શન બધા કાઢીને ફિટિંગ કરી દઈએ. કમ્પ્લીટલી ફિટિંગ થઈ ગયું છે મશીન. હવે આપણે ટ્રાય કરી લઈએ હજી એકવાર. જોઈ શકો છો આપણે મશીનની સ્પીડ રાખી છે અત્યારે 2600 ઉપર રાખી છે. હજી એકવાર પ્લસ માઇનસ કરીને આપણે જોઈ લઈએ કોઈ જાતનું કાંઈ એરર નથી આવતું ને. 4000 સ્પીડ રાખી, 4000 ઉપર આપણે જોઈ લઈએ. એકદમ કમ્પ્લીટ મશીન થઈ ગયું છે. એકદમ મસ્ત ચાલે છે, સ્મૂથ. હવે આપણે સ્પીડ ઓછી કરીશું. સ્પીડ આપણે કરી દઈએ 2800 ઉપર રાખીને ચેક કરી લઈએ કમ્પ્લીટ ચાલે છે ને. એકદમ કમ્પ્લીટ મશીન છે. કમ્પ્લીટ થઈ ગયું છે મશીન. એકદમ રેડી થઈ ગયું છે. અત્યારે 11:15 થયા છે. બપોરના 11:15 થવા આવ્યા છે. મશીન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ મશીન આપણી પાસે રિપેર મળે. તમારું કયું ગામ છે? સેન્જર. હેન્ઝલથી મશીન લઈને આવ્યા? હા, સેન્જરથી લઈને આવ્યા. મારે અહીંથી 30 કિલોમીટર થાય છે સેન્જર. હા. અને આ મશીન અમારા સાવરકુંડલા કોઈ રિપેર નથી કરતું. પછી મેં આ મશીન મારે અઠવાડિયું પડી રહ્યું, 8 દિવસ પડી રહ્યું છે. પછી મેં એક ભાઈની મુલાકાત લીધી. પછી એને કીધું કે અહીંયા વયા જાઓ તમે આપણે. એટલે હું ગારિયાધાર આવ્યો છું અત્યારે. આ મશીનનું કામ બહુ સારું છે અને સારી રીતે રિપેરિંગ કરી આપ્યું છે. ક્યારે તમે લઈને આવ્યા? કેટલો સમય થયો લઈને આવ્યા? લઈને આવ્યો મારે અંદાજે 40 થી 45 મિનિટ થઈ છે. 40-45 મિનિટ. હા, ઓકે. ચા લગીનમાં મને કામ કરીને અત્યારે આપી દીધું છે એટલે સારું કામ છે. ઓકે.